અને આપણે સ્વાગત કરીશું એમને કંઈક ફૂલછડી શાલ ને આપીશું તે લોકો લઈ કેવી રીતે જશે એટલી બધી જે ચિંતા કરી કે શું છે કે ફક્ત અનુભવ છે અને આ અનુભવ સિવાય ક્યારેય ના અનુભવ પોતાનો પણ હોય અને આજે તમારા બધાના અનુભવથી હું પણ શીખ્યો એટલું ઝીણવટપૂર્વક પ્લાનિંગ કરવું પડે ત્યારે આપણે લાઈફમાં આપણી જિંદગીમાં સફળ થઈએ એટલે આપ સૌ એક સરકારી સેવામાં ખૂબ જ મોટો સમયગાળો આપણે વ્યતીત કર્યો છે આપણને ચોક્કસ તમને પણ જે સમય પગાર મળતો હશે અત્યારે પેન્શન મળે છે મને પણ હું સરકારી નોકરી કરું છું તો મને પણ એનો પગાર મળે છે બરાબર પણ જો આપણે ખરેખર સરકારી સેવા સરકારી નોકરી ખૂબ જ ખંતથી ઈમાનદારીથી કરીએ ને તો એ દેશ સેવાથી એ જવાન જે દેશ સેવા કરે છે ને એનાથી કંઈ ઓછું નથી એટલે આપ સૌએ જે દેશ સેવા કરી છે એના માટે પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે છેલ્લા કેટલાક સમયથી છે ને આપને એક મૂંઝવતો પ્રશ્ન અથવા કંઈક હોઈ શકે સરકારશ્રી દ્વારા જે પીએમ